ગાંધીધામમાં ગોપાલ ઇટાલિયાની સભાની અંદર લોકો દ્વારા સવાલ પૂછવામાં આવ્યા। નાગરિકે સ્ટેજ પર જઈ અને ગોપાલ ઇટાલિયાને સવાલ કર્યો કે તમે વિસાવદરમાં જે વિકાસ કામો કર્યા એ જનતાને કહો। ચૂંટણી બાદ કેટલા દિવસ વિસાવદરમાં રોકાયા તેવા અનેક સવાલો પણ તે વ્યક્તિએ ગોપાલ ઇટાલિયાને કર્યા। બહાદુરસિંહ જાડેજા નામનો આ વ્યક્તિ જેમે ઇટાલિયાને સવાલ કર્યા। ઇટાલિયા ભાજપના ગુંડાઓથી ડરતો નથી તેવું ફરી એકવાર ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે અને આ બધાના ઇન્ટરવ્યુ લઈ લો એટલે ફેમસ થઈ જાય તેવું પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે। વિસાવદરમાં ચૂંટાયા છે આપણે વિકાસના જે કાર્યો કર્યા આપણે જનતા પૂછશે અને બીજી વસ્તુ કે ચૂંટાયા બાદ આપ વિસાવદરમાં કેટલા દિવસ રોકાણ કર્યું છે એ અમે જનતાને જણાવશું। આપણું નામ છે બહાદુરસિંહ જાડેજા। આખું નામ આપણું ગામનું નામ સાંભળ્યા કોણ પૂછી ગઈ? મારું નામ બહાદુરસિંહ જાડેજા, ગામ નખત્રાણા, તાલુકો નખત્રાણા। તમારી જેવા જાગૃત માણસો જો ભાજપને 25 વર્ષ સુધી સવાલ પૂછી લીધા હોત ને તો અમારે રાજકારણમાં આવવાનું જ નથી। એમનો એક જ પ્રશ્ન છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી શું કર્યું? મેં